હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7। મોરાકાત વારીને તો આજ ત્રીજો દિવસ છે અને જયા પાર્વતી વાળાને આજની વ્રતની શરૂઆત થઈ। એટલે જયા પાર્વતીને મોરાકાત હોય ને એટલે વરસાદ હોય જ। ક્યારેક કોરો જાય ને તો બધા છોકરીઓને ખીજવે કે તમે સાચું રહ્યું નથી, વરસાદ નથી આવતો। એટલે લગભગ તો વરસાદ આવે જ। જયા પાર્વતીને મોરાકાત કોરા જાય નહીં। ને આપણે દેવાંશી રૂહીને રવિવારે વાલી મીટિંગ છે એટલે નાસ્તાનો ફોન તો આવશે જ, પણ આપણે એક તો ઓલા રવિવારે ફોન આવ્યો ત્યારે જ કહી દીધું હતું કે સિંગ મમ્મી પૂરી થઈ ગઈ છે, એ લેતી આવજે। એટલે સિંગ આપણે આવા વરસાદમાં બનાવી તો જોહે જ। એટલે સિંગ આપણે જો અત્યારમાં દાણા પલાળી દઈ અને કાલે શેકી નાખશું। તડકો તો નથી નીકળતો પણ પંખા હેઠે હૂકવીને પછી થોડીક વાર શેકતા વાર લાગશે। આપણે દાણા લઈ લીધા છે ને એના પપ્પાની સિંગ પૂરી થઈ ગઈ છે અને આપણે ગરમ પાણી અને મીઠામાં પલાળ નાખી એટલે રોંઢા લગન પલાળવા દેવું, પછી હૂકવી નાખશું। અને આપણે આ ભરીશી થમ્સઅપના શીશામાં। નકર ચોમાહામાં બધાને એમ પ્રશ્ન થાય કે સિંગ હવાઈ જાય, પણ એમાં ભરો ને એટલે એવી ને એવી રે। અમારે દેવાંશી પપ્પા દેવાંશને આદત પડી ગઈ, એટલે આખું ઘર મને 2-3 દાણાની જમીન આદત પડી ગઈ। પપ્પા ખાતા હોય એટલે હારો આવે એટલે બધાને સિંગ જોઈએ એટલે આપણે એટલી ટોપ ભરીને જ બનાવી નાખી। કૂવાનું પાણી થઈ ગયું છે એકદમ તાજું તેલ જેવું નીર, કારણ કે હવે પાણી અત્યારે આવી ગયા છે બહુ, મહિને કે 15 ફૂટ વાય ખાલી હશે વધીને। હા હા, હવે રેસ ફૂટવાની તૈયારી જ છે। અને નૈના પધરાવે છે શિવજીની લિંગ। આપણે પાથેશ્વર મહાદેવનું સર્જન કર્યું હોય માટીના, એટલે માટી આમાં ઓગળી જાય અને આખા વર્ષની કંઈ આ માટી એટલી બધી આમાં ભેગી થાય નહીં, એટલે એનાથી વધારે તો એમનેમ જાતી હોય। આપણે આમાં વિસર્જન કરી નાખી, સોમવારે સ્થાપના કરી, મંગળવારે વિસર્જન કરીને આપણા કુવામાં પધરાઈ દઈ। આપણે ગા દોવાનું આજે થઈ ગયું મોડું, વરસાદ ચાલુ હતો એટલે હવે વરસાદ એટલે ફૂંક ફૂંક્યું, હવે બંધ રહ્યું। હવે આપણે ગા દોવા આવ્યા ને આપણે આ આંબાની કલમો આવી ગઈ છે, પણ ક્યારે વાવવાની ઈ દેવાંશી પપ્પાને ખબર, પણ આપણે લઈ લીધા કેટલા છે? 7 છે ને? 7 આંબા લેવા હે ને વવાઈ જાહે, અને 3 તો આપણે સેજ, એટલે 10 આંબા તો ઘણાય। આપણે કઈ બગીચો મોટો નથી કરવો, પણ આપણે ઘરે ખાઈ પીને મજા કરી। હા, એટલા કીધું વાવી દઈ ને તો આજ નહીં તો 5 વર્ષ પછી આંબામાં કેરી આવશે। આજ વાવશું ને તો હા, દેવાંશ વેડો એવડો થઈ જાય ને તો કેરી થઈ જાય। આપણે મગાવી હતી વિક્રમસિંહ આયરે, કારણ કે એક આયરે 50 આંબાની કલમ મગવી હતી એટલે આપણે થોડીક સસ્તી પડે। અને બીજા નંબરમાં કે છે ભાવનગર બાજુની, એટલે એ બાજુનું વાતાવરણ ગરમ હોય અને આપણું વાતાવરણ ગરમ, એટલે એને વાતાવરણ અનુકૂળ આવી જાય। અને આપણે ગીર બાજુની કલમો લઈ તો અહીંયા વાતાવરણ એકદમ ઠંડુ હોય આપણા કરતાં, એટલે એ વાતાવરણ આપણા વાતાવરણને ફેર થાય। એટલે આ વાતાવરણ ભાવનગર બાજુનું આપણું છે ને સેટિંગ આવે, એટલે કીધું એ બાજુની મગવી, એટલે આપણે ભાવનગર સાઈડની મગવી છે। અને વાવશું ક્યાં હજી નક્કી કરવાનું છે। વાઢિયા ખડ વચ્ચે થાય કે નો થાય? સાઈ આવે તો નો થાય એમ હવા સાઈયામાં નહીં થતું, એટલે બારોબાર સાઈડમાં વાવી તો નો વાંધો આવે। હા, હાલો ની તો હજી આમાં વરાબ નીકળશે ત્યારે આપણે આવી ગયા મગફળીમાં। અને ગમે એવો વરસાદ હોય, ગમે એવો ગારો હોય, તો ખેતરમાં આંટો મારવા તો આવવું જ પડે। અને ખેડૂને ગાળાથી બીવાનું જ ન હોય, ગારા હારે જ રમત હોય, અને ગારો થાય એમાં જ રાજી છે। અને આ હું જોતો આ માંડવી કેમ આપણી બરી ગઈ ખડની છે મારો આયર? જો 6 તારીખ આખો દી, 7 તારીખ અને આજ 8 તારીખ, એટલે 2 દિવસ ગયા ને। 2 દિવસ એટલે 48 કલાક થઈ। 48 કલાકમાં બધુંય ખડ આપણું બરી ગયું છે। પછી લાંબા પાંદવાળું કયો તોય ભલે, કણેજલો કયો તોય ભલે, દૂધેલો કયો તોય ભલે, હાટોળો કયો તોય ભલે, કોંગ્રેસ્યુ છતાં, નકર કોંગ્રેસ્યુ વસ્તુ એવી છે ને કે એ તો કોઈથી ન બરે। ધોખીની જે ગ્લાયફોસ આવે ને દવા એનાથી એ ન બરે, પણ આમાં નાનું નાનું હજી હોય ને એટલે એ બરી ગયું છે। પણ ભેગી માંડવી પાછી પડી ગઈ ને એ અડધી બરી ગઈ, એટલે કોઈ પણ આપણે ખડની દવા છાંટીને તો એમાં
માઇનોર 15-20% તો તમારું મગફળી ડેમેજ થાય. એટલે ડેમેજ થાય એટલે કે એના પાંદ અમુક ટકા દાજી જાય. જે આ પાંદ અત્યારે રહ્યા જે આવી રીતે આપણે દાઈ જ બેસી જાય. કારણ કે ખડ બારવું હોય તો થોડુંક તો મગફળીને ડેમેજ કરે, પણ કાંઈ વાંધો નહીં. વરસાદ જેવું વાતાવરણ હોય એલી, અને અત્યારે આપણે મગફળી ખોટી વૈધે સડી ગઈ છે. એટલે કે ખોટી ભાગે તો હુયા ન બેસે અને વૈધે સડી જાય એટલે હુયો પછી એની કેપેસિટી પ્રમાણે લાંબો થાય, પછી 4 આંગળ કે 6 આંગળ લાંબો ન થાય. એટલે હજી આપણી મગફળી એટલી બધી વૈધી નથી, માપની જ છે. પણ તેમ છતાંય દવાથી થોડીક રોકાણી તો એ કાંઈ બીવાનું નથી. જે આપણું અંદરનું નવું કપૂરિયું આવતું હોય ને એ પાછું કમ્પ્લીટ એવું ને એવું આવતું હોય. એટલે 2-5 દી આપણે એવું લાગે થોડુંક નહીં ના કેમ કે આ મગફળીનો કલર કેમ મને તો ડીમ એમ જ થઈ થાય ગયો. ખાવ કેમ આવી થઈ ગઈ જો ને ઓલી બધી દેખાય ને એવી લીલી વાડિયાથી દેખાતી હોય. ખાસ જોવા જ એટલે આવવું પડ્યું કે આમ બધી કલર જ નથી ગમે એવો રહ્યો. એટલે થોડુંક આપણે 2 દી 5 દી એવું લાગે કે આપણો મગફળીનો કલર હાવ ડીમ થઈ ગયો છે ને કેમ જેમ ઓલો તાપ લઈ ગયો ને એવી રીતે દાજી ગઈ છે. પણ એ આપણે 2-5 દી લાગશે. પાછું હમણાં 5 દી જાય નવા કપૂરિયા કાઢશે ને એટલે પાછી હતી એની થઈ જાય. અને મેં કીધું એમ વૈધ કરતી હોય ને તો થોડીક વૈધી અટકી જાય. નકર અત્યારે જો વાતાવરણ એકદમ વરસાદી છે ને એટલે માંડવ્યું વૈધે સૈડી. અને પાછું 5 દિનની વરાપ આવશે અને વરી પાછી જો એલી કરશે ને તો મગફળી એટલી વધશે કે એની કોઈ સીમા નહીં રહે. વધી જાય પણ પાછું ઉત્પાદન સામું એટલું ઉત્પાદન ઘટી જાય. કારણ કે આવું વરસ હોય ને એટલે ખોટી વૈધે સડે. અને વૈધે સડે ને એટલે પછી એમાં હુયા ન બેસે ને ખોટી બાલી જાય. એટલે કે વૈધ ખોટી કરી જાય. એટલે આપણી મગફળીમાં દવા લાગી તો ખડનો પ્રશ્ન તો હલ થઈ ગયો. નકર આપણે આમાં નીંદીને થાકી એટલું ખડ હતું. અને મેઇન પ્રશ્ન તો વરસાદનો છે, ખાતી હાલવા નથી દેતો. એટલે આપણે લાગે જ છાંટી દીધી હતી. આપણે લાગે જ છાંટી દીધી હતી પારામાં ને પાટલામાં ને બધે. એટલે બધું ખડ ભરી ગયું છે. એટલે 2 દી પછી આ ખડ બધું ખાતર થઈ જાય ને મગફળી તમારી 2-5 દીમાં એકદમ લાઈટમાં ઉપર આવશે એટલે કઈ ઘટશે ને. એટલે તું ઉપાધિ કરતી ને કઈ થાય નહીં. અને આપણે જે મગફળીમાં દવા મારી હતી ને એ વાયવી હોય અહીંયાથી 16 દી અને ઉગ્યા પછી 8 દી એ દવા મારી છે. અલગ અલગ એરિયામાં અલગ અલગ દવાનો ઉપયોગ થતો હોય. પછી આપણે દવા સીંધી અને મગફળી એની થોડીક ડીમ થાય તો ક્યાંક અદાઈએ કીધી હતી દવા સાઈટી અને અમારી મગફળી થોડીક ડીમ થઈ ગઈ છે. એટલે કે 10% 15% અમારી મગફળી ઉપલા પાન દાજી ગયા છે. એટલે આપણે દવાનું નામ એમ ન દઈ, દવાનો ઉપયોગ પહેલી ફરે કર્યો એટલે આપણે સલાહ ન દઈ શકીએ. આપણે અનુભવ થઈ જાય કે 5 દી 10 દી વહી જાય કોઈ જાતનો વાંધો નથી ને પછી કઈ તો વાંધો નહીં. અને અત્યારે જો આપણે પહેલી ફરે કર્યું આમાં કઈ વાંધો તો નહીં જ આવે. કઈ વાંધો ન જ આવે. 100% આપણે 2 દી વહી ગયા. હવે ખડ ભરી ગયું માનવી રહી ગઈ ને એટલે હવે કઈ થાય નહીં. એટલે 100% માનવી તમારી રહી ગઈ ને 100% ખડ વહી ગયું. એટલે સુવિધા થઈ ગઈ, કઈ ઉપાધિ જ નહીં. જો નકર તો તમે આમાં નીંદીને થાકત એવું હતું. એક ક્યારો એક જણો ન ઉતર્યા. હા એવું એટલું ખોડ હતું. એટલે દવા આવી ગઈ તે સારું છે. વાતાવરણ એકદમ વરસાદી માહોલ હોય, વાતાવરણમાં ભેજ હોય ને એટલે આ દવા કામ બહુ કરે. એટલે આપણે કામ થઈ ગયું. જે જોતું હતું એ કામ થઈ ગયું. પછી શું જોઈએ આપણે નૈના મંડી હે ઘીસોડાના વેલા વાયડે સડાવવાનું કહેવાય છે ને કે વાયડ વિના વેલો ન સડે. એમ આપણે આ ઘીસોડાના વેલા છે ને એને આપણે અહીંયા હરિયા બાંધીને વારા બાંધી દીધા હે. એ એની રીતે હવે સડી જાય. એક ફરે સડાવી દીધો ને એટલે એ પછી તો એની રીતે બીજા વારે તો ભોગી જાય. એટલે અહીંયા હે ને આગળની જમીન થોડીક અને દૂધીના વેલા તો મને એવું લાગે કે થોડાક મોડા જ સડે. ઘીસોડાના એ દૂધીના વેલા તો સડશે નહીં. કારણ કે એનો તો 1 દૂધી 2 દૂધી આવે ને તો તારા વારા બધા ઢારી દે. એટલે એ તો હેઠે મજબૂત લાકડું ખોડ નકર હેઠે રહીએ ને તો વાંધો નહીં. એમ હેઠે નથી રાખવું એને આમ ઉપર જ ચડાવાશે બધા. એટલે સારું થાય. અત્યારે હે ને વરસાદ નું પચકી જાય. હા એ બરોબર. એટલે ઉપર જ ચડાવ દેવું. દૂધીના 4 વેલા છે. શાકભાજી નું જતન બહુ કરવાનું છે. સ્પેશિયલ કનોણા શાકભાજી લેવા જવું પડે. અને શાકભાજી અત્યારે તો એટલું બધું ઉતરતું ન હોય ને એટલે થોડુંક મોંઘું હોય. એટલે મોંઘું હોય લેવું પડે ફરજિયાત. પણ ખેડૂત માટે ફરજિયાત નથી, વાવવું ફરજિયાત. હા એટલે ખેડૂતને મોંઘું ખરેખર હોય જ નહીં. મોંઘું હોવું જોઈએ પણ લેવામાં મોંઘું ન હોવું જોઈએ. કારણ કે આપણે તો વાડીએ વાવી દઈ તો થઈ જાય. જે વાવી શકે એ લેવા જાય તો પછી તો મોંઘું હોય જ ને.
અને આપણે હમણાં કેટલા ટાઈમ હવે તો મહિનો તો થઈ ગયો આને વાવ્યું એને. હા 1 મહિનો માથે થઈ ગયું, કારણ કે હવે જો ફૂલ મહિના ઉગાડવા આપણે. અને આમાં ચીબડા તો હમણાં આવવા જ મળશે. હા જે એમ બધી વેલા હે ને ફૂલ મહિના ઉગાડવા કમ્પ્લેટ. હા એટલે વાવી દઈ શાકભાજી ને તો થઈ જ જાય, એમાં કઈ ઘટે જ નહીં. વાવ્યું એ છે ખેડૂત વાવે પણ હજી મોડું વાવ્યું છે, આપણે વેલું ઉતરશે. હા હા એટલે તમારે સોમાહા મોર વવાઈ જાય ને, આપણે ઉતરશે શાક. સોમાહા મોર વવાઈ જાય ને તો હાઈતમ મોર ઉતરે. પછી આપણે બરોબર સોમાહું વાવણી કરીને પછી વાવીને તો ન ઉતરે, તો પછી વાર લાગે થોડી. શ્રાવણ મહિનો રક્ષાબંધન માંથી આમાં આપણે શાક ઉતરતા આવીશું. હા બો ઈ સાચું. એટલે આ ગુવાર જો હવે હે ને હવે વૈધે ચડ્યો. એમાં જો તો ખરી હા આવશે હવે ફૂલ. સિંગુ કઈ ફૂલ દેખાય છે? હવે આવશે. આવશે એમ નહીં, દેખાય છે કઈ ફૂલ? ના અત્યારે દેખાતા નથી, ખોટું કેમ બોલું, નો દેખાતા હોય. આમાં કાકડી દેખાય છે. તો હે ને થોડુંક ચોમાસામાં ગુવારનો પ્રશ્ન તો રે વૈધે સડી જાય, પણ આપણે તો વહેલો વાવ્યો છે એટલે નહીં વાંધો આવે. ભીંડામાં આવે છે. હા એમાં ચાલુ થઈ જાય હવે. કારેલા થઈ ગયા જો, કારેલા કેવા સરસ વેલા થઈ ગયા. કારેલાના વેલા કેવા સરસ થઈ ગયા જો. એમાંય જ આવે જો ફૂલ કારેલામાં. એટલે ઈ હમણાં થોડોક ટાઈમ પછી થઈ જાય. અને શાકભાજીનું તો જતન કરવું મને બહુ ગમે. હું શાકભાજીમાં તો આવું જ. એ બપોરે શાક જેનું બનાવવું એનું લઈ જવાનું, પાછું હાંજે જેનું બનાવવું એનું લઈ જવાનું, તાજે તાજું ફ્રીજમાં રાખવાની, માથા કૂટ જ નહીં. અને ધાણા આપણે વાવ્યા હતા પણ એ ઉગ્યા નહીં. એનો પ્રશ્ન ચોમાસામાં બહુ રહે. પાણી ભરાણું છે ને પાછું, હા એટલે એની હિસાબે અહીંયા નો પસકી ગયા. એ જો મકાઈ નથી ઉગી એટલામાં, કારણ કે પાણી ભરાણું ને પસાટે. જો બાકી આપણી મકાઈ કાંઈ ન ઘટે ને એવી ઉગી ગઈ છે. અને હમણાં વરસાદ આવી જાય, હવે ઘરે વયા જાય, પવન હાવ પડી ગયો. શાકભાજી આપણું કાંઈ ઘટે નહીં, એવું કમ્પ્લીટ થઈ ગયું છે. ગુવાર ને ભીંડો ને જો અહીંથી બધી નજારો નજર હમો દેખાય છે. ગુવાર ને એરું, ભીંડા ને એરા. અને પાછી આપણે કોઈ એવી ગણતરી નથી કે થોડુંક વાવી દે. આપણે આવડી આ ગુવાર ને એરું વાવી છે, એવડી અંદાજે 200 ફૂટની આડે ગાડે હશે 2 એરું, કારણ કે હોય તો કોક ખાહે. ભીંડાની એક આડ છે વાડીએ તો કોક આઠો મારવા આવે ને તો એને શાક એક ટાઈમ નું થઈ જવું જોઈએ, એમ લઈ જવું જોઈએ કોક આવીને. હા એવું એટલું બધું આપણી વાડીએ છે. ગુવાર ભીંડો 10 છોડવા વાવ્યો હોય તો આપણે થઈ જાય, પણ કોઈને દઈ ન હકી એમ. આ ગમે લઈ જાય તો ઉપાધિ નહીં. અને એટલે આપણે અહીંયા જ વાવ્યું છે, સીધું બધે નજરમાં જ. નકર આમ ક્યાંક વાવી તો હાલે. ના ના એટલા ગુવાર છે એટલે 5-6 ઘર ખાઈ તોય ન ખૂટે. ન ખૂટે જાજો જ છે. એમ તો વાડીવાળા લોકોને બિસાડા શાક લેવા ન જવું પડે, એને ઉપાધિ નહીં. આપને મોંઘું ન પડે, એને મોંઘું પડે બહુ. તો અત્યારે તો ઈ લોકો બધા વેસાતું લઈને જ ખાતા હોય. એક તો અત્યારે એને મજૂરી ન હાલે, વરસાદનું બેહવાનું, અને એમાં એને ખાવા જોઈએ એમાં હાલે જ નહીં. આપણે કાલ કલોડાથી ધજા લેવા હતા, કારણ કે બીજની ધજા છે ને બદલાવાની રહી ગઈ હતી. એટલે અત્યારે ભાનુભાઈ ને બાપભાઈ અમે તઈ છીએ ઘોડિયાનાથની ધજા બદલાવી નાખી. અને અહીંયા ભાનુભાઈની જો કબૂત ચકલાવને ચઈ નાખવાનું છે ને, એને ખૂટો સટકી ગયો તો તે હરખો કરે છે. અને પાણી પીવાનું તો સેજ આપણે ઈ તો કુંડું રાખ્યું જ છે. ચકલિયુંના ઘર તો કેટલા બધા બાંધ્યા છે મંદિરે, ત્યાં આવે હોત ને ચકલિયું. એ બાપભાઈએ બાંધી દીધા ઘર બધાય. અહીંયા ચકલિયું રીએ હોતા, પાણી મળે અને ખાવાનું મળે. અને પંખો ચાલુ ન હોય, મેન પ્રશ્ન તો ઈ. પંખો ચાલુ નહીં રાખવાનો, એ તો હાઈજે જ રાખવાનો સત્સંગ પૂરતો ખાલી. એટલે નકર ચકલિયોમાં મરી જાય પંખો ચાલુ હોય એટલે. જો આપણે મંદિરે ન જઈ શકીએ ને તો ધજાના દર્શન કરી લે ને તોય ભગવાન માની લે. આપણે સવારે ગરમ પાણીમાં પલાળ્યા હતા, એટલે 3 કલાક પલાળ્યા, અને બપોરે તડકો બહુ જ નીકળ્યો હતો. સવારે જે રેડો આવ્યો ને એ આવ્યો, પછી વરસાદ આવ્યો જ નથી. એટલે આમ જો હાવ હુકાઈ ગયા. લગભગ હાઈ જે નવરી થઈશ ને તો શેકી નાખીશ. ના આજે એક દી ભલે ને હુકાય એમ કરું. હા થોડક હુકાઈ જાય ને તો સારું એમ. આ તો શેકતા વાર ન લાગે. હા એટલે હું જોઈએ હવે અનુકૂળ આવશે તો શેકી નાખશું, નગર હુકાહે. અને અહીંયા તો પંખા નીચે રાખ્યા છે ક્યારના, તો સેજ એવું થયું કે આવે નહીં, પણ આવે એવું થાય તો લઈ લેવા પડે, વળી પાછા પલળી જાય. અને આપણે તોરણ
3 બનાવ્યા હતા. એક રસોડાનું તો કેદીનું આવી ગયું હતું અને બાકી હતા 2 રૂમના આવી ગયા છે. આ તો છે સાઈડના ટોડલિયા અને તોરણ આપણે લગાવવા છે પણ હજી હમણાં નહીં, ઘર સાફ કરીને પછી. તોરણ છે બહુ સરસ, આપને તો બહુ જ ગમી ગયા હતા એટલે 3 નો ઓર્ડર દઈ દીધો. હજી પછી ઉપર નહીં દઈ દઉં ને કેમ? હો નહીં દેવાનું હોય ને ભલે થોડાક રજવાડી રહ્યા દેશી ટાઈપ એટલે થોડાક મોંઘા પડે. આ તોરણ તમારે હે ને 25-30 વર્ષ હોય જાય તો નહીં જ, કાંઈ ન થાય આમાં, મોતી જેવા આવે મજબૂત કે કઈ એમાં થાય જ નહીં એમ. અને હું 25-30 વર્ષ કહું, બાકી એમને સોઈટા રહીએ ને એટલે આમાં કાંઈ ન તો થાય. કાંઈ ન થાય. અને આમાં દોરો એવો મજબૂત જ વાપરવાનો હોય આ તોરણમાં, એટલે આમાં કઈ થાય નહીં. ને આપણે તોરણ આવી ગયા છે અસલના, એકદમ કઈ ઘટે નહીં એવા. જે એમાં ડિઝાઇન અલગ અલગ આવતી છે ને, એમાં ડિઝાઇનમાં તો એવું હોય, તમને એને મને 3-4 નમૂના મોકલા હતા, એટલે જે નમૂનો ગમે ને એ આપણે કહેવાનો, એ નમૂનો બનાવી દે. અને આપણે એને ઓલો વિડીયો મૂક્યો એમાં એને ઘણા ઓર્ડર આવ્યા છે ને હજી કોઈને બનાવડાવવા હોય ને તો એ આપણે શોર્ટ વિડીયોમાં નંબર આપેલા જઈશે, તો એની એને કોન્ટેક કરે એટલે એ જે નમૂનો કયો એ રીતના એ તોરણ બનાવી દે. અને તોરણ આપણે રાજુલા મારા ફઈની દીકરી બનાવે છે, એમાં કઈ ઘટે નહીં. તોરણ અસલ રજવાડી. આપણે એની ઘરે જનોઈમાં ગયા ને ત્યારે મેં આ તોરણ જોયું હતું, એટલે તેદુનું મને મનમાં હતું કે આ તોરણ બનાવ્યા જેવું છે એમ. કીધું મોંઘું ભલે થાય પણ બનાવી લઈ એમ. દેવાનસિંહ પપ્પા કોઈ દિવસે નહીં ના પાડે જ નહીં, ગમે એટલું મોંઘું થાય તે લઈ જ લેવાનું. તમને હે ને ગમી વસ્તુ જે જરૂરિયાત પ્રમાણે લ્યો ને હા તો કઈ મોંઘી નથી, હા. જરૂરિયાત વિનાની લ્યો ને તો મોંઘી છે. હા, અને ઘર આપણું મંદિર કહેવાય, એની સજાવટ માટે ગમે એ લઈ તો કઈ મોંઘું હોય જ નહીં. પણ અને આપણે આ તુલસીનો ક્યારો અને ઘર એ ડિઝાઇન પાસ કરી છે. અને અમારા દરવાજા બહુ મોટા એટલે તોરણે મોટા મોટા, આપણે માપ દઈ એ અનુસાર બને. મને તો એમ થાય તોરણ અત્યારે જ લગાવી દો, પણ હવે આપણે 3 મહિના પહેલા ઘર સાફ કરવાના જોઈને ઉપરનું કામ એવું આપણે પૂરું થઈ ગયું છે એટલે ઘર સાફ કરવાનું બાકી જ હતું. એટલે હવે આપણે વાલી મીટિંગ કરી આવીને પછી કામ ઉપાડશું, એટલે એમાં મારે અઠવાડિયું થાય. આ ઉપરનું વધ્યું છે એ તો આપને એમ થાય મકાન મોટા બનાવી પણ એટલા જ નવરા ન થાય. હવે 4 રૂમ થઈ ગયા એટલે નવરા ન થાય, ન્યાય કચરા પોતા કરવા જાય એટલે ટાઈમ ન રહે એમ. ભાઈને નંદીને નીણ ખવડાવી છે, પણ ભાઈ અમારે ભૂખો થાય ને એટલે ગાંડો થાય. એલા નંદી ભૂખો થયો હે? નંદી એવું કઈ નથી કરતો. જો તું કેવા તોફાન કરસ ભૂખો થાતો? કેવા કે એ મમ્મી જેવો ડાયો છે કે લે. તોફાન કરે મમ્મી મારે ને. તારી મમ્મી મારે? એનો મરે નંદીન મરાય ખંજરાય ખંજર. જો જો હાથ સટે તો હાથ સટે તો ના બટકું બોલે, દાંત આવી ગયા છે, સિંગ આવી ગયા ને. જો હાથ સટે ઓલો આમ દે તો સાટે તારા હાથ. હા એલા સિંગ આવી ગયા. હવે નાખ દે ખાવા. એને ભૂખ લાગી દે. લઈ દે. મરાય હાલો જાવું છે ને ઘરે, કઈ રોકાવું તને કહું? રોકાવું કે આવું છે તારે? હાલો તો આપણે વૈયા જઈએ. હાથમાં જ ખેંચી લે, એ બરુકો હે. તને ખેંચી લે. દેવાંશ છો, દેવાંશ જેવો જ છે એ નંદી. એ હવે હેઠું મૂક દે, મૂક દે.